હેલો, કેમ છો? તો આજે બનવાનું છે સાવરડો પિઝા. આ એકચ્યુઅલી મેં છે ને સાવરડોનો રેડી પેક આવે છે, લોટ બાંધવાનો, પિઝાનો બેઝ બનાવવાનો. એ હું લાવેલી છું ટેસ્કોમાંથી. અને એમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ પ્રમાણે તમારે ડો એનો રેડી કરવાનો છે. અને આઈ થિંક એમાં ખાલી મિલ્ક જ એડ કરવાનું છે, પણ પાછળ તમે ઇન્સ્ટ્રક્શન એ લોકોએ જે આપ્યું હોય એ ફોલો કરવાનું છે. હું આખા ફેમિલી માટે બનાવવાના હતા એટલે 2 પેક લાવેલી. અને તમે તમારી ચોઈસ પ્રમાણે જેટલા પેકેટ જોવો એટલા લાવી શકો છો. તો આ 2 પેકેટ ખાલી કર્યા છે. ઇન્સ્ટ્રક્શન જો પાછળ આપેલી છે, તમારે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ફોલો કરવાનું છે. એના પ્રમાણે મિલ્ક નહીં પણ પાણી એડ કરવાનું હતું. તો એમાં જે માપ આપેલું છે એ પ્રમાણે મેં વોટર એમાં એડ કરી દીધું છે. હવે આપણે એને મિક્સ કરવાની ટ્રાય કરીશું. એટલે મિક્સ કરતાં એક ડો જેવો આપણે થોડો રોટલીનો લોટ હોય એનાથી થોડો ઢીલો એવો લોટ બનશે. તો એવો લોટ જો થઈ ગયો છે રેડી, થોડી વારમાં એકદમ ઢીલો છે. આપણે એવો જ રાખવાનો છે અને એને આપણે ક્લીન ફિલ્મથી ઢાંકી દઈશું, અથવા તો ગમે તે પ્લેટથી પણ તમે ઢાંકી શકો છો. અને 1 કલાક એને 45 મિનિટ્સ 1 અવર એને રેસ્ટ આપવાનો છે. એ રેસ્ટ આપી દીધા પછી આપણે એનો બેઝ બનાવવાનો છે. તો આ રીતે સાવરડોની હું ઘરે બહુ પ્રિપેર નથી કરતી બ્રેડ, પણ આ રેડી પેક આવે છે જેમાં આવી રીતે પાણી એડ કરવાનું હોય, અથવા તો એવી રીતે ઘણી બધી અલગ અલગ બ્રેડ્સના પેકેટ્સ મળતા હોય છે ટેસ્કોમાં. તો તમે પણ ટ્રાય કરજો. તો આ થઈ ગઈ છે આપણે 1 અવર અને ડો થઈ ગયો છે એકદમ સરસ રેડી. હવે તમારે જે સાઇઝના પિઝા બનાવવા હોય એ સાઇઝના પિઝા કટ કરીને બનાવવાના છે. તો આ રીતે મેં નાના કટ કરી લીધા છે. અને આપણે રોટલો કે જે રીતે તમારે વણવો હોય એ રીતે, અને તમે હાથેથી પણ સ્પ્રેડ કરી શકો છો. અને બેકિંગ ટ્રેમાં રોટલો લઈ લેશું. અને પછી કારણ કે એકદમ લોટ ઢીલો હોય એટલે થોડું હેન્ડલ કરવો થોડો હાર્ડ હોય છે, પણ તમે બેકિંગ ટ્રેમાં પણ ડાયરેક્ટ એડ કરીને ડાયરેક્ટ એમાં જ સ્પ્રેડ કરી શકો છો જો તમને એવું લાગે તો. અને એમાં આવી રીતે કાણા પાડીને મેં મૂકી દીધો છે ઓવનમાં. અને હવે આપણે એનો પિઝા સોસ બનાવીશું. તો એના માટે હું આ પેસ્ટ વાપરું છું, ટોમેટો પેસ્ટ. અને થોડું આપણે કેચઅપ એડ કરીશું. અને પાસ્તા સોસ પણ મેં થોડો એડ કર્યો છે, જે રેડી આવે છે એનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. અને પછી બધા હર્બ્સ ને સોલ્ટની તમને જરૂર લાગે તો નાખવાનું, નહીં તો બહુ નાખવાનું નથી. સોલ્ટ અંદર હોય પણ છે પાસ્તા સોસમાં, એટલા માટે. અને ચીઝ પણ સોલ્ટી હોય, એટલે બધું મિક્સ કરો એટલે આવું સરસ બનશે. એમાં આપણે મિક્સ હર્બ્સ એડ કરીશું. તમને જે હર્બ્સ સારા લાગતા હોય, ભાવતા હોય, તમારી સાથે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો. હું કેન પેપર પણ થોડું એડ કરીશ, એનાથી થોડું સ્પાઇસી ટેસ્ટ અને આમ મજા આવે એવું આવે છે એટલે. અને થોડા ચીલી ફ્લેક્સ જે મેં જૂના હતા એ થોડા એડ કર્યા છે. આ નવું પેકેટ છે એટલે ખોલીને બીજા થોડા એડ કરીશ. તો તીખાસ પ્રમાણે તમારે જેટલું જોઈએ એટલું એડ કરવાનું. અને બધું મિક્સ કરી લેવાનું એટલે પિઝા સોસ થઈ ગયો છે રેડી. હું તમને બતાવું, આવો રીતે દેખાય છે જો. એટલે પાણી પણ ઓછું લાગશે. પેસ્ટ યુઝ કરો એટલે બહુ લિક્વિડી ના બને. અને પિઝા સોસ થોડો આવો થીક હોય તો જ સરસ લાગે છે. હવે પિઝા બની ગયો છે બેઝ. એની ઉપર આપણે એવી રીતે પિઝા સોસ લગાવીશું. અને બધા વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણેના એડ કરવાના છે. મેં પેપર, સ્વીટ કોર્ન, ઓલિવ્સ,
ચીઝ બધું એડ કરી દીધું છે અને આ જો ઓવનમાં મૂકી દીધો તો પિઝા થઈ ગયો છે રેડી. નાઇસ એન્ડ ક્રન્ચી બેઝ બન્યો તો. એકચ્યુઅલી સરસ ટેસ્ટ આવે છે સાવરડોનો. તમે સાવરડો બ્રેડ અથવા તો સાવરડો પિઝા ટ્રાય ન કર્યો હોય તો કરજો. તો ડિનર છે રેડી. ચલો બધા જમવા. અને આવી જ સરસ સરસ રેસીપી જોવા માટે જોતા રહેજો વિદેશમાં વતન. થેન્ક યુ.